બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શબ્દની તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એક વખત એક ગામની અંદર એક બાળક એ પોતે પાણીની પરબ ચલાવતો હતો. હવે આ પાણીની પરબ એ રોજ સવારે 8 વાગ્યાથી તે સાંજે 8 વાગ્યા સુધી તરસ્યા માણસોને એ પાણી પાતો હતો. એવામાં એક વખત યમના દૂતો 2 આવ્યા, પાણી આપ્યું. બાળકને ખબર નથી, પરંતુ બાજુમાં બેસીને વાતો કરતા હતા કે આજે આપણે કોનો જીવ લઈ જઈશું, યમરાજાએ આપણને કોનો હુકમ કર્યો છે. આ બધી વાતો કરતા હતા. એટલે પેલો બાળક જે પરબ ઉપર હતો એણે સાંભળ્યું, એટલે એ વિચારમાં પડી ગયો કે આ ખરેખર યમના દૂતો છે અને કોઈક જીવને લેવા માટે આવ્યા છે. એટલે પેલા બાળકે યમના દૂતોને બોલાવ્યા, તમે અહીંયા આવો મારી પાસે. એટલે યમના દૂતો આ બાળક પાસે આવ્યા. પૂછ્યું કે તમે યમના દૂતો છો? તા કે હા, અમે જ્યારે યમરાજા અમને હુકમ કરે ત્યારે અમે જે ઘરે કહે છે એ ઘરે જઈને એ જીવ અમે લઈ અને પછી અમે યમરાજાને સુપ્રત કરીએ. બોલે એમ? તો કે હા. તો તમે આ વખતે જાઓ તો તમે પૂછતા ના આવો કે મારો જીવ લેવા માટે ક્યારે આવવાના છે. ત્યારે પેલા યમદૂતોએ કહ્યું કે સારું, અમે યમરાજાને પૂછીને આવીશું ને બસ તમને વાત કરીશું. આમ છોકરાને વાત કરી. હવે રોજ ડેલી આ છોકરો ધર્મનું કાર્ય કરતો હતો, પરોપકારનું કાર્ય કરતો હતો, પુણ્યનું કાર્ય કરતો હતો. સવારે 8 વાગે આવે, બપોરે પોતે ટિફિન લાવે એટલે જમે, અને સાંજે 8 વાગે પોતે ઘેર જાય. નજીક હેડપંપ હતો, ત્યાંથી ગારી અને પાણી ભરી લાવે માટલાની અંદર, અને માટલો એ ફ્રીજ જેવું ઠંડો 2-3 માટલા ભરી દે અને જે આવે તેમને એ પોતે પાણી પાતો હતો. આમ એ રોજિંદી સેવા કરતો હતો, પુણ્ય કમાતો હતો. હવે આ પેલા જે યમના દૂતો હતા એ યમરાજા પાસે ગયા. યમરાજાને વાત કરી કે જુઓ, તમે અમને મોકલ્યો હતા પૃથ્વી લોક ઉપર જીવ લેવા માટે, પરંતુ એક બાળક પરબ ચલાવે છે, એમણે અમને પૂછાવાડ્યું કે મારો જીવ લેવા તમે કયા દિવસ આવવાના છે, એટલું જરા પૂછતા આવજો. એટલે યમરાજાને વિચાર આવ્યો કે જ્યારે અમને તો વિધાતા કે ભાઈ આ જીવને લઈ આવો, ત્યાં તો વિધાતાને પૂછવું પડે. એટલે યમરાજાએ વિધાતાને પૂછ્યું. વિધાતાએ કહી દીધું કે એ જે છોકરો છે એનું જે દાડે લગ્ન થશે એ દિવસે રાત્રે 8 વાગે એનો જીવ લેવા માટે જવાનું છે. એટલે જે યમરાજા હતા એ યમરાજાએ એમના દૂતોને વાત કરી કે જે છોકરાને તમે કહી દેજો કે એનો જે દિવસે લગ્ન થશે એ દિવસે રાત્રે 8 વાગે એનો જીવ લેવા તમારે જવાનું છે. બોલે એમ? તો કે હા. એટલે આ યમના દૂતો પૃથ્વી લોક ઉપર આવ્યા અને પછી જે પેલો બાળક હતો એને વાત કરી. પરબ ઉપર જે પાણી પાતો એ બાળકને વાત કરી કે અમે યમના દૂતો છીએ, યમરાજાને અમે વાત કરી છે. તો એમણે એવું કહેવરાવ્યું છે કે જ્યારે પેલા છોકરાને કહે છે કે તમારું જે દિવસ લગ્ન થાય એ લગ્નની પ્રથમ જ દિવસે રાત્રે 8 વાગે તમારો જીવ લેવા માટે અમે આવીશું, નાગ બનીને આવીશું. એમ આ યમદૂતોએ પેલા પરબ ઉપર જે બાળક કામ કરતો એને કહી દીધું. હવે આ જે બાળક હતો એને ખ્યાલ હતો કે એ દિવસે મારું મોત છે, જેટલી પણ સેવા થાય એટલી એણે કરી લીધી. એ છોકરાનું લગ્ન થયું. એ દિવસે રાત્રે જ્યારે પરણીને આવ્યો તે દિવસે પરણી અને આવ્યો એટલે ઘરે પોતાની પત્નીને મૂકી
અને પોતે પાછો પરબ ઉપર આવતો રહ્યો. સાંજના સમયે 5 વાગે ઘરે આવી ગયો લગ્ન કરીને, એટલે 5 વાગે પરબ ઉપર આવતો રહ્યો અને પાણી પાતો હતો. એને ખબર હતી કે આજે મારો જીવ લેવા માટે યમના દૂતો આવવાના છે. બીજી બાજુ આજે પરણીને આવી હતી જે કન્યા, એ કન્યાએ સરસ ભોજન બનાવ્યું જમવા માટેનું, સાસુ સસરાને જમાડ્યા અને પોતે પણ એ પોતાના પતિને આવવાની રાહ જોઈ રહી હતી. અને બંનેનું ભોજન, એ કન્યાનું અને જે પેલો પરબ ઉપર ગયો હતો છોકરો, એનો બાકી હતું. હવે રાતના 8 તો વાગી ગયા. પેલા જે યમના દૂતો હતા એ નાગ બનીને આવ્યા, પરંતુ તેવા સમયે દરવાજાની અંદર એક બેન એ જમવાનું માગતા હતા. એ પોતે એ બેન કાલાવાલા કરતા હતા કે ભાઈ, હે બેન, જે કોઈ પાસે જમવાનું હોય તે મને જમવાનું આપો, હું તેમની આંતરડી ઠારીશ, એમને સારામાં સારા આશીર્વાદ આપીશ, એમનું આયુષ્ય વધે એવા આશીર્વાદ આપીશ, એમ પેલા બેન કહેતા હતા. અને એ બેન પોતે એ ગર્ભવતી હતા, એમના કુખે એક બાળક હતું. હવે જે પેલી કન્યા પરણીને આવી હતી એ ઉપલા માળેથી શેરડીની અંદર નીચે ઉતરી જમવાનું લઈને, અને જે પેલી બેન ઓગણા ઉપર આવી હતી માગવા માટે ઓગણે, એ કાલાવાલા કરતી હતી, એને બધું જમવાનું આપી દીધું. એનું આપી દીધું અને એના પતિ માટે રવા દીધેલું એ પણ આપી દીધું. એટલે પેલા બેન જમી રહ્યા ને પછી આશીર્વાદ આપ્યા કે તમારું સૌભાગ્ય અખંડ રહેજો. આમ આશીર્વાદ આપીને પેલા બેન તો જમી અને ગર્ભવતી હતા એ પોતે જતા રહ્યા. ત્યારે પછી 8 વાગ્યાનો સમય થયો અને પેલા યમદૂતો આવ્યા નાગ થઈને, અને પેલો છોકરો પણ આવ્યો તેવા સમય પરબ ઉપરથી જેનો લગ્ન થયો હતો એ, અને એને ડંસ માર્યો પણ એને કંઈ અસર થઈ નહીં. એટલે આ જે યમના દૂતો હતા એ પેલા છોકરાનો જીવ લઈ શક્યા નહીં. એ તો જીવ લીધા વગર પાછા ગયા, યમરાજાને હાથ જોડ્યા અને યમરાજાને વાત કરી કે અમે તો ડંખ માર્યું પણ પેલા છોકરાને કંઈ અસર થઈ નહીં, અમે તો જીવ લેવા માટે ગયા હતા પણ જીવ અમારી પાસે આવી શક્યો નહીં, કારણ કે એક છોકરાને કંઈ અસર જ ના થઈ. ત્યારે યમરાજા કહે છે કે જુઓ, એમને જે પરણેલી જે સ્ત્રી આવી છે નવી, જે કન્યા આવી છે, એણે જે અન્ન હતું એને જમવા માટેનું અને એના પોતાના પતિના માટે પણ જમવાનું સરસ બનાવ્યું હતું. એ બધું જ ભોજન એક ગર્ભવતી મહિલાને આપી દીધું છે અને ગર્ભવતી મહિલાએ આશીર્વાદ આપ્યા છે અખંડ સૌભાગ્યવતી. એટલે એના પતિનું આયુષ્ય હવે 100 વર્ષનું થઈ ગયું છે, હવે એને કંઈ થાય નહીં. આમ એ પેલા યમરાજાએ યમદૂતોને કહ્યું. ત્યારે યમદૂતોને પણ નવાઈ લાગી હતી કે ખરેખર પૃથ્વી લોકની અંદર જે કોઈ ભોજનનું જે દાન કરે છે, ભોજન બીજાને આપે છે બનાવીને, અને જો કોઈકની આંતરડી ઠારે તો એને સારામાં સારા આશીર્વાદ મળે, તો એ ખરેખર એમનું આયુષ્ય એ વધી જતું હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર ભગવાને જે કંઈ આપ્યું હોય એની અંદરથી થોડો ઘણો ભાગ બચાવી અને આવી રીતે જે ભૂખ્યા હોય એમને ભોજન આપીશું, તરસ્યા હોય એમને પાણી આપીશું, તો ખરેખર આપણા આયુષ્યની અંદર પણ એ ભગવાન વધારો કરી આપે છે. માટે આપણે આપણા જીવનની અંદર આવી રીતે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ આપી અને તૃપ્ત કરીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.